નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પવિત્ર અને ઐતિહાસિક ટંકારી ગામે ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ જોવા મળ્યો છે। અહીં સ્થિત શ્રી શૂલપાણેશ્વર મહાદેવ મંદિરના 5મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। વહેલી સવારથી જ મંદિર પરિસરમાં હર હર મહાદેવના જયઘોષ સાથે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે। મંદિરના જીર્ણોદ્ધાર બાદ દર વર્ષે ઉજવાતો આ પાટોત્સવ આ વર્ષે પણ ભક્તિમય વાતાવરણ વચ્ચે ઉજવાઈ રહ્યો છે, જેને કારણે સમગ્ર ટંકારી ગામ શિવમય ગામ બની ગયું છે। કાર્યક્રમની શરૂઆત વૈદિક મંત્રોચ્ચાર સાથે પવિત્ર હવન વિધિ અને નારિયેળ હોમવાના અનુષ્ઠાનથી કરવામાં આવી હતી। અગ્નિહોત્રની આહુતિઓથી સમગ્ર વિસ્તાર આધ્યાત્મિક ઉર્જાથી ગુંજી ઉઠ્યો હતો। આ પાવન અવસરે ગામના 51 દંપતીઓ વિશેષ પૂજામાં બેસી ધર્મલાભ લીધો હતો। ઢોલ નગારા, વૈદિક મંત્ર અને જયઘોષ વચ્ચે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું। ગામના યુવાનો અને મંદિર સમિતિ દ્વારા સેવાભાવથી આયોજનને સફળ બનાવવામાં આવ્યું હતું। સાંજના સમયે મહાપ્રસાદ અને ભોજન પ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાશે। સમગ્ર ગામ માટે વિશેષ પ્રસાદીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આયોજનને સફળ બનાવવા બદલ દાતાશ્રીઓ, મંદિર ટ્રસ્ટ અને ગ્રામજનોનો આયોજકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। આજ રોજ ખુશી આનંદનો ઉત્સવ છે, જેમાં અમારું ગામ ટંકારી, નર્મદા જિલ્લો, શૂલપાણેશ્વર મહાદેવ પૌરાણિક શિવલિંગ આવેલું છે। જે જૂનું મંદિર હતું એનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો। આજથી 5 વર્ષ પહેલા અમારા ગ્રામ સભા ભરાઈ અને એમાં સમૂહ થયો। એ ગ્રામ સમૂહથી અહીંયા એક મંદિરનું નિર્માણ થયું, જેને અમે શૂલપાણેશ્વર મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો। ત્યાર પછી આજે 5 વર્ષ પૂર્ણ થયા અને આજે એક મોટો ઉત્સવ કરી રહ્યા છે। એમાં 5મા વર્ષે અમે આ પાટોત્સવ તરીકે ઉજવી રહ્યા છીએ। એમાં અમારા ટંકારી ગામના સમૂહ, ગ્રામના લોકો 51 જોડા અહીંયા યજ્ઞમાં બેઠા છે। આજે રુદ્રયાગ થઈ રહ્યો છે। રુદ્રયાગમાં અમારા ગામના 51 જોડા બેસી અને લાભ લઈ રહ્યા છે। બહુ મોટો ઉત્સવ કરવામાં આવ્યો છે। ભગવાન શૂલપાણેશ્વરની એવી કૃપા બની કે ખૂબ મોટું આયોજન બન્યું છે અને એમાં સર્વે ગ્રામજનો, આજુબાજુના ગ્રામજનો પણ અહીંયા લાભ લઈ રહ્યા છે। આજે યજ્ઞ તો થશે જ અને સાથે સાથે સાંજે 5 વાગે પૂર્ણાહુતિ થશે। વેદના ઉચ્ચારણ સાથે બ્રાહ્મણો પૂર્ણાહુતિ કરાવશે અને ભગવાન શૂલપાણેશ્વરની કૃપાથી આજે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મહાપ્રસાદીનો ગ્રામજનો, આજુબાજુના ભક્તજનો પણ એનો લાભ લેશે અને એ રીતે આ પૂજન, અર્ચન અને ભોજન કરી અમે આજે આ ગામનો શૂલપાણેશ્વર મહાદેવનો પાટોત્સવની ઉજવણી કરી અને આજે સાંજે એની પૂર્ણાહુતિ કરીશું।